હાય ફ્રેન્ડ, જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને જો મેં મજામાં છીએ ને. આજે છે શનિવાર અને છે ગણેશ ચોથ. તો જો 9:30 વાગ્યા છે ને અમારે કામકાજ બધું પતી ગયું છે. અને જો અમારા જસભાઈ હજી સીતા છે, કેમ કે 10:15 ઉઠશે અમારે જસ. હાલો, તો આજે ગણેશ ચોથ છે તો આપણે બનાવ્યા છે લાડવા. તો હાલો આપણે બનાવી લઈએ. હાલો, તો જો આમાં મોણ દેવાઈ ગયું છે ને. હવે આપણે મુઠિયા વાળી લઈ. જો આ મુઠિયા બની ગયા ને તેલ મૂકી દીધું ને જો તળાઈ છે. તો તળાઈ જાય ને એટલે આપણે ભૂકો કરી લઈ. જે મુઠિયા તળીને ભૂકો કરી લીધો. હવે કરવી છે પાઈ.
હાલો તો જો 11:15 થઈ ગયા છે ને આપણે ગણપતિની પૂજા પણ થઈ ગઈ છે ને જો મારા જસભાઈ હજી ઉઠવાનું નામ નથી લેતું. બહારથી અંદરથી ઉઠીને બહાર સુઈ ગયો ને જો અમારે કોમલ પાઠ કરે છે ને આપણે તો પાઠ થઈ ગયું. હાલો હવે રસોઈ કરવી છે તો આપણે રસોઈ કરી લઈ. હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે ને જમવામાં બનાવ્યું છે ભીંડા બટેટાનું શાક, આ છે રોટલી અને આમાં છે ભાત અને આ બનાવી છે દાળ. આ બનાવ્યા છે લાડુ. હાલો તો ચેતન આવે ને એટલે જમવા બેસી જાય ને મારા વંશભાઈ જો જમે છે. મારા વંશને બહુ ભાવે લાડુ. કા લાડુ ઓલું તમને કયું ગીત ગવડાવતા હતા લાડુનું આંગણવાડીએ? એમ જ કરાવ્યું હતું ને લાડુ લાડુ તો એવું જ કરાવ્યું હતું. હવે ઓલું આમ નતું કરાવ્યું મને બહુ ભાવે લાડુ તો આમ આઈ છે એવું કરાવ્યું લે લે ટમેટો રે ટમેટો ડોક્ટરને બોલાવો. એ નહીં તેથી લાડુનું ગીત નહોતું કરાવ્યું. એ કેમ કરાવ્યું હતું એમ કહું. એકવાર નહોતું વિડીયો ઉતાર્યો તો ને મોકલો તો સારું હાલો નહોતું. અમારે વંશભાઈને તો બોલાય પછી નથી. હાલો થોડીક રોટલી બાકી છે કરી નાખીએ પછી જમવા બેસી જાઉં. તો જો સાંજના 6:30 વાગ્યા છે ને અમે આવ્યા છીએ ઉપર. નીચે ગરમી થાય છે એટલે ને જો છોકરાઓને ચલાવી હતી સાયકલ ને અમે અહીંયા આવી ગયા. બધું ઉડાડતા જઈશ. ડ્રાઈવર બહુ તેજ છે. જરાક નિરાયતે હલાવો. રેવા દેવી હતી એને હલાવ દે ને રીતે રાયડું તો નાખમાં આટલી બધી વિધિ રેવા દે. તો અમે જો જમી લીધું છે ને આ ચેતન ને નિકુંજભાઈ માટે બનાવી છે દાળ ઢોકળી. કેમ કે મને તો ઓછી ભાવે એટલે અમે તો ભાખરી અને ચા જમી લીધા. આજે બપોરે બનાવી હતી દાળ તો થોડીક વધી હતી તો જમીને પછી બનાવી દાળ ઢોકળી. કોમલ રહી દાળ ઢોકળી કરી. અડધી રાતે એમ અડધી રાતે દાળ ઢોકળી અડધી રાતે દાળ ઢોકળી બીજું શું કહેવાય. હવે પોણી રાતે થેપલા થાય. જો ચેતન આવી ગયા છે અમારે દુકાન નથી. હવે એના થેપલા બનશે પોણી રાતે. ઓછા ખાવા પેંડા જેવા થાતા જાઉં છું. તો વાગ્યા છે 11:30 અને ચેતન ને એ લોકોએ જમી લીધું છે ને પછી છોકરા સાથે સાયકલ પણ ફેરાઈ આવ્યા. તો બસ આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો ને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.